પંચમહાલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલના છે. ભારે વરસાદ બાદ પંચમહાલના જંગલો જાણે લીલી ચાદર ઉડી લીધી છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણા અને ધોધ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જેમાં પણ ઘોઘંબા તાલુકાનું હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સારા વરસાદને કારણે ધોધ સક્રિય થયો છે. હાથણી માતાનો ધોધ સક્રિય થતાં જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. રાજ્યભરમાંથી સહેલાણીઓ પાવાગઢ, જાંબુઘોડા અને ઘોઘંબા જેવા વિસ્તારની મુલાકાતની મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. હાથણી માતાનો ધોધ ખૂબ જ ઊંચી ખડકાટ ટેકરી પર આવેલો છે. એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી ટેકરીની ઊભી કરાડ પર થઈને ધોધ રૂપે નીચે પડે છે. સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધની નીચે જે જગ્યા પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો અને સુંદર ઝરણા પથરાયેલા છે તથા આજુબાજુ વૃક્ષો અને કીચ જાડી છે એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ અઘરું છે. છતાં ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂરી પહોંચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગ્યા એક ગુફા છે. તેમાં હાથણી આકારનું મોટું ખડક છે. ડાંગમાં આકાશી આફત બાદ અનેક પરિવારો નોંધારા બન્યા. ધોધમાર વરસાદને કારણે ડાંગના રાણી આંબા ગામમાં તબાહી મચી છે. ઝાંખરી નદીના પૂર રૂપે આવેલી આફતે અનેક પરિવારને નોંધારા કરી નાખ્યા. ઘરમાં ગળાડૂબ પાણી ભરાતા ઘરનો સામાન બરબાદ થઈ ગયો. ઘર વખરી, ઘાસચારો, બાઇક સહિતની ચીજવસ્તુ ઉપર પૂરના પાણીમાં તણાતું જોવા મળ્યું. અનાજની દુકાનમાં પણ પાણી ફરી વળતા ભારે નુકસાન થયું. દૂધની ડેરીમાં પશુદાણ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું. એટલું જ નહીં, ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર કોઝવે ધોવાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગામમાંથી પસાર થતી આ નદીનું વહેણ એટલું તીવ્ર હતું કે ગામના લોકો ડરી ગયા હતા. તેમજ ઘરોમાં નદીનું પાણી ફરી વળતા લોકોને અડધી રાત્રે પૂરના પાણીથી બચવા ઘરની બહાર નીકળી આવવાની નોબત પડી હતી. ગામની પ્રાથમિક શાળામાં પણ પૂરના પાણી ફરી વળવાને કારણે શાળાની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી. વરસાદ ધોધમાર થયો જેના કારણે અનેક રસ્તાઓ પર લો લેવલ કોઝવેનું ધોવાણ થયું. ત્યારે વડપાડા અને છેવડી ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પોરબંદરના ઘેડ બરડા પંથકમાં તારાજી ખેતરો હજુ પાણીથી લથબથ. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ થંભી ગયા અને અઠવાડિયું થઈ ગયું પણ ઘેડ અને બરડા પંથકના ખેતરો હજુ પણ કંઈક આ રીતે પાણીથી લથબથ છે. હજુ પણ ઘેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી રહી છે. પોરબંદર દ્વારકા હાઈવે પાસે આવેલા ખેતરો એક અઠવાડિયા બાદ પણ પાણીમાં ડૂબેલા છે. ખેતરોમાં ઉભેલા પાકને પણ જળ સમાધિ લેવાનો વારો આવ્યો છે. શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની નજર સામે જ તેમની મહેનત પર પાણી ફરી વળ્યું તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે હાઈવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ થઈ શકતો નથી અને નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ હાલ જે વાવેતર ધોવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે તેથી ખેડૂતો ફરી વાવેતર કરી શકે. ભૂકંપમાં પૂરે તારાજી સર્જી, કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું. પંચમહાલના ગામડાઓમાં પૂરે તારાજી સર્જી છે. નદીઓમાં ઘોડાપુર આવતા પાણીના પ્રચંડ વેગમાં કોઝવે રોડ ધોવાયા છે ત્યારે ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સાજુરાથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલ કોઝવેને ભારે નુકસાન થયું છે. પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જવા માટે સૌથી મોટું ભંગાણના કારણો બન્યા છે અને આ આંતરિક માર્ગ બંધ થયો છે જેથી બંને ફળિયામાંથી નદીના પેલે પાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદો અટવાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં જઈ શકતા ન હોવાની વાત કરી. કેટલાક વિદ્યાર્થીઓને 5 કિલોમીટર લાંબો ચક્કર કાપી શાળાએ જવું પડે છે. અહીંના વિદ્યાર્થીઓને સ્થાનિકોમાં સરકાર દ્વારા સત્વરે આ કોઝવેનું સમારકામ કરી માર્ગ શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. પૂરના પાણી ઓસરી ગયા બાદ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં નેતાઓ ટ્રેક્ટરમાં પહોંચ્યા. લોકોએ રોષ ઠાલવ્યો. વડોદરા શહેર સહિત જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદથી ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓ જ્યારે પાણીમાં ગરકાવ હતા ત્યારે કોઈ નેતાએ કે અધિકારી પાસે ફરવાનો પણ સમય ન હતો પરંતુ હાલ કારના પૈડા પણ ન ડૂબે એટલા પાણીમાં ટ્રેક્ટર લઈને વડોદરાના સાંસદ હેમાંગ જોશી પહોંચ્યા હતા. પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે પહોંચતા હસીને પાત્ર બન્યા. વડોદરામાં પૂરના પાણી ઓસર્યાના 4 દિવસ બાદ હજુ અનેક સોસાયટીમાં પાણી ઓસર્યા નથી ત્યારે સાંસદ હેમાંગ જોશીએ વોર્ડ નંબર 16માં દર્શન આપતા લોકોમાં રોષ જોવા મળ્યો. હેમાંગ જોશી સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે ટ્રેક્ટરમાં પહોંચ્યા હતા ત્યારે પ્રથમ રેસિડેન્સીના નાગરિકોએ સાંસદ સામે રોષ ઠાલવ્યો. સાંસદને રજૂઆત કરી પોતાની આપવીતી જણાવી તો સાંસદે પણ આવી સમસ્યા હવે નહીં બને તેવી હૈયાધારણા આપી હતી. વડોદરામાં યુવાનને મગર સાથે મસ્તી કરવી ભારે પડી, જીવ બચાવવા ભાગ્યો. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરા શહેરમાં મગરોએ કબજો જમાવ્યો છે ત્યારે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક યુવાનને મગર સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ. થયું એવું કે વડોદરાના ભાયલી ગોકુળપુરા રોડ પર તલાવડીમાં એક મગર આવી ચડ્યો હતો ત્યારે એક યુવાન મગરનું બચ્ચું હોવાનું સમજી તેને પરેશાન કરતો હતો પરંતુ મગરે ફૂફાડો મારતા યુવાનના હોશ ઉડી ગયા. જેને મગરનું બચ્ચું સમજતો હતો તે ખૂંખાર મગર નીકળતા યુવાન ઊભી પૂંછડીએ ભાગ્યો. તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી ગઈ. અચાનક મહાકાય મગર જોતા યુવક જીવ બચાવી ભાગ્યો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા તલાવડીમાંથી પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્ક્યુ કર્યું. 400 કિલોના મગરનું 18 લોકોએ 3 કલાક સુધી રેસ્ક્યુ કર્યું. મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ આંચકારો અનુભવ્યો.
સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ અભિયાન તેજ, 476 મેટ્રિક ટન ઘન કચરોના નિકાલ. સુરતમાં ખાડીપુરની સ્થિતિ ઊભી થયા બાદ હવે ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બાદ ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. ત્યારે તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં પાલિકા કમિશનરની હાજરીમાં સફાઈનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ જેસીબી, ટ્રેક્ટર સહિત મશીનરી બોલાવી યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી. 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો. લીંબાદ, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. એસએમસીના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા તો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિસ્તારોની મુલાકાત લીધી. અહીં આરોગ્ય વિભાગની ટીમ પણ કામે લાગી. રોગચાળા અંગે સર્વે હાથ ધરાયો. તમામ વિસ્તારમાં 16 મેડિકલ ટીમ દ્વારા કુલ 5041 ઘરોમાં સર્વે કરાયો. તપાસમાં 36 લોકોને તાવના, 5 લોકોને ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા. સાથે 4850 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. બીજી તરફ બીજાના ખભે ચડીને રસ્તો પાર કરી રહેલા આજે ડોક્ટર નરેન્દ્ર પાટીલ સાહેબ સુરત શહેરના ડેપ્યુટી મેયર છે. જેઓ પૂર પ્રભાવિત વિસ્તારના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, પરંતુ સાહેબને કાદવ કિચડ જોઈને ચિત્રી ચડી ગઈ હતી. તેઓ તરત જ ફાયર વિભાગના કર્મચારી સુનિલ ચૌધરીના ખભે ચડી ગયા. વિવાદ થતા સુનિલ ચૌધરીએ બચાવ કરતા કહ્યું, ડેપ્યુટી મેયરના પગમાં તકલીફ હતી એટલે ખભે બેસાડ્યા હતા. બનાસકાંઠામાં 3 મહિલા છાણ વેચીને વર્ષમાં 25 લાખ કમાણી. ચાણમાંથી આવક થાય એવું, અને એ પણ 25 લાખ રૂપિયાની. માન્યામાં ન આવે, પણ બનાસ ડેરીએ આ બધું જ શક્ય બનાવી દીધું છે. બનાસ ડેરી, એનડીટીબી અને જાપાની સુઝુકી કંપની મળીને બનાસકાંઠા જિલ્લામાં 5 નવા બાયોગેસ પ્લાન્ટ ધમધમતા કરશે. જેમાંથી બાયો સીએનજી અને જૈવિક ખાતર તૈયાર થશે, જેના કારણે વાહનો માટે બાયો સીએનજી મળી રહેશે. દિયોદરમાં આયોજિત ગોબર સે ગોબરધન કાર્યક્રમમાં સુઝુકી અને બનાસ ડેરી વચ્ચે 5મા બાયોગેસ સીએનજી પ્લાન્ટ માટે MOU થયા. જૂન 2019થી બનાસકાંઠાના દાતામાં ખાતે પાયલોટ પ્રોજેક્ટમાં ભાગરૂપે પ્રતિ દિવસ 40,000 કિલોની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો હતો. જેમાં આસપાસના 6 ગામના 150 પશુપાલકો પાસેથી ₹1 કિલો તાજું છાણ ખરીદીને એ છાણમાંથી દરરોજ 500 થી 600 કિલો બાયો સીએનજી અને 10 થી 12 ટન જૈવિક ખાતરનું ઉત્પાદન કરાયું. આપને જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારની 3 મહિલાઓએ દૂધ નહીં પણ માત્ર છાણ ડેરીને વેચીને જ 1 વર્ષમાં 25 લાખ રૂપિયાની કમાણી કરી છે. દામા બાયોગેસ પ્લાન્ટમાં 1 વર્ષમાં સૌથી વધુ છાણ ભરાવનાર મહિલા પશુપાલકોને ઇનામ અપાયું. જેમાં યાવરપુરાના લેરીબેન જાટ દ્વારા 1 વર્ષમાં 8,75,000 રૂપિયાનું છાણ જમા કરાવવામાં આવતા તેઓને 25,000ના ચેક અપાયો. 8,67,000નું છાણ જમા કરાવનાર ગંગાબેન રાજપૂતને 21,000નો ચેક, જ્યારે 7,54,000નું છાણ જમા કરાવનાર વિનાબેન ચૌધરીને 15,000નો ચેક અપાયો. ભારે વરસાદ બાદ શહેર છવાયું ગાબડાઓનું રાજ. રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડ ધોવાયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક બ્રિજ પર ગાબડું પડ્યું છે. ચાણક્યપુરી રેલવે બ્રિજ પર પડ્યું ગાબડું. ગાબડું પડતા બ્રિજમાંથી દેખાયા સળિયા. બ્રિજના અન્ય ભાગોમાં પણ સળિયા દેખાયા. બ્રિજના સળિયા દેખાતા અકસ્માતનો ભય. તો દાહોદના દેવગઢ બારિયાના ધાનપુર રોડ ખાડાનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર મસમોટા ભૂવા પડ્યા. ત્યારે કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? આ તરફ સુરતમાં ભારે વરસાદ બાદ ભૂવા રાજ છવાયો. વલથાણના કેનાલ ગ્રીન વેક્ટરી સામે પડ્યો ભૂવો. આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો. માત્ર પથ્થર અને ડાળખી મૂકી આડાશ મૂકી દેવાય. ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ગોતાના હાલ બેહાલ, ગામડા કરતા બદતર હાલત. અમદાવાદની મહિલાઓનું વિરોધનું કારણ છે પ્રાથમિક સુવિધાનો અભાવ. અમદાવાદના ગોતાનો વિસ્તાર ગામડાઓ કરતા પણ બદતર બની ગયો છે. અહીં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ નહીં આપવામાં આવતા અહીં લોકોને જાણે કોઈ ગામડામાં રહેતા હોય એવું લાગે છે. નથી અહીં રોડનું સુખ, નથી આવતું સમયસર પાણી, નથી ગટરના કોઈ ઠેકાણા, નથી કોઈ સુવિધા. 10 વર્ષથી આ વિસ્તારમાં લોકો રહે છે, પરંતુ આજે પણ આ વિસ્તારનો વિકાસ નહીં થતા લોકો કંટાળ્યા છે. અહીં દર ચોમાસે ગટર ઉભરાતી રહે છે. રોડ પર કિચડનું સામ્રાજ્ય છવાતું રહે છે. રેલવે અંડરપાસ મંજૂર થયા છતાં નથી થયું કોઈ કામ, જેથી કંટાળી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ગોતાના અપેક્ષા સોસાયટીના લોકોએ વિરોધ કર્યો. મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો. વરસાદ બાદ સુરેન્દ્રનગરના રોડ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદના વઢવાણમાં તાલુકાના અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. વઢવાણથી માળોદ, ખોડિયાદ, રામપરા સહિત 10 ગામને જોડતા રોડની હાલત ખસ્તા છે. છેલ્લા 3 વર્ષથી આ રોડ પર ખાડા પડેલા છે. કમરતોડ રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. રસ્તાનું નવીકરણ તો ઠીક, તંત્ર રસ્તાનું સમારકામ પણ નથી કરતું. લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમાં પણ હાલ ચોમાસાના કારણે કિચડ થતા અનેક વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે. વઢવાણ રેલવે ફાટક પાસેથી પસાર થતા રસ્તા પર શાળા, મંદિર તેમજ સાધુ સમાજનું સમાધિ સ્થળ આવેલું છે. રસ્તો એટલો બિસ્માર અને જર્જરિત બન્યો છે કે સાધુ સમાજના લોકો અંતિમ વિધિ માટે શબવાહિની લઈને આવે તો શબવાહિનીનું વાહન ખાડામાં ખૂંચી જવાના બનાવ બને છે, જેના કારણે અંતિમ વિધિ કરવામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવે છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.